નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારની. લોકસભા ચૂંટણી અંગે ભાજપે કરી પ્રચારની શરૂઆત. તાલુકા અને જિલ્લામાં કરવામાં આવશે વોલ પેઇન્ટિંગ. ફિર એક બાર મોદી સરકારનું રહેશે સૂત્ર. કોંગ્રેસ અને આપના 2100 થી પણ વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં. પાટીલ અને સીએમએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત. કોંગ્રેસ અને આપ લાચાર. શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં આપ સાથેના ગઠબંધન પર કરી વાત. કહ્યું, કાર્યકર્તાઓ ગઠબંધન અંગેના પોતાના વિચાર રજૂ કરી શકશે. મોરબી દલિત યુવક સાથે અપમાનિત વ્યવહાર કરનાર રાણીબાને મળી રાહત. રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 2 આરોપીના જામીન મંજૂર. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત. 7 દિવસ સુધી ચાલશે વિધિ અને યજ્ઞ. 22 જાન્યુઆરીએ થશે પ્રાણ પ્રતિષ્ઠા. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત ભાજપના ભરતી મેળા વિશે. જી હા, છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપમાં ધારાસભ્ય પણ જોડાઈ રહ્યા છે અને કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. ફરી એક વખત ઘટના બની છે. 2100 જેટલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મળીને જોડાણા છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ કેજરીવાલે ગુજરાત મુલાકાત લીધી. રાહુલ ગાંધી આવનાર સમયમાં ગુજરાત આવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરી તૂટી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળી કુલ 2100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા. આજે ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બરોડા જિલ્લો, અલગ અલગ જિલ્લામાંથી લગભગ 2100થી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી આ બધા જ આગેવાનોનું સ્વાગત કરું છું. હું આપને માહિતી આપું તો લગભગ 12 જેટલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો છે. લગભગ 5 જેટલા પૂર્વ કોર્પોરેટરો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા લગભગ 5 જેટલા નેતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા એવા લગભગ 50થી વધારે કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના લગભગ 42થી વધારે સદસ્યો છે. લગભગ 3 જેટલા એપીએમસીના ચેરમેનો પણ છે. 50થી વધારે સહકારી ક્ષેત્રના આગેવાનો છે. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડેલા હોય, કોંગ્રેસમાંથી તાલુકા પંચાયત લડેલા હોય લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ છે. ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સહકારી ક્ષેત્રની વિવિધ સહકારી મંડળીઓમાં પ્રમુખ તરીકે, ચેરમેન તરીકે કામ કરતા હોય અને જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના, રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા, વિવિધ પાંખોમાં કામ કરતા 2100થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ટી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યપદ્ધતિ, એમની નેતૃત્વ ઉપરનો વિશ્વાસ. ભાજપના ભરતી મેળા બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરી હતી. ભાજપમાં જોડાતા આગેવાનોને ઠપકો આપ્યો હતો. કોઈ નેતા આમ તેમ થયા હશે, એમને એમના કારણો હશે. કોઈ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સારા નેતાઓ પક્ષ છોડવા ન માંગતા હોવા છતાં એમની કેટલીક એજન્સીઓ, કેટલીક બાબતોની મજબૂરી તરફ દબાવ, બીજા હાથમાં લાલચ, એમાં કદાચ કોઈ આવ્યા હોય. પરંતુ મારો કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તા નિષ્ઠા અને પ્રમાણિકતાથી વળગી રહ્યા છે. એમના સૂચનો કે જનહિતમાં તમારે ત્યાં શું કહેવાના તમારા સૂચનો છે, સંગઠન બાબતમાં તમારા શું સૂચનો છે, અને આવતી સંસદની ચૂંટણીમાં તમારી દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થઈને પક્ષ માટે સંનિષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે, એક કાર્યકર્તા પોતાનો અભિપ્રાય આપે. અને અમે એ બેલેટનું એક બોક્સ બનાવ્યું છે, એમાં એ પોતાનો અભિપ્રાય નાખે છે. અને આ અમારા એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી અને મારી હાજરીમાં આ સંપૂર્ણપણે ખાનગી પ્રોસેસ રહે
કે જેથી કાર્યકર્તા દિલ ખોલીને પોતાનો અભિપ્રાય આપ્યો હોય, એમના અભિપ્રાયને ધ્યાને લઈને ગુજરાતમાં એક એવી વ્યક્તિઓ કોંગ્રેસના ઉમેદવાર બને કે જે જનહિત માટે પાર્લામેન્ટમાં અવાજ બને. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી એક વખત ભાજપ રણશીંગો ફૂંકી રહી છે. ફિર એક બાર મોદી સરકારના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પ્રચારના પડઘમ શરૂ કરી દીધા છે. શું છે વધુ માહિતી, જોઈશું આ રિપોર્ટમાં. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે, શરૂઆત કરાવી છે, શુભ મુહૂર્ત કરાવ્યું છે. આજથી આખાય ગુજરાતમાં બપોર પછી એક સાથે જુદી જુદી જગ્યાએ જુદા ગામોમાં શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે, જે વોલ પેઇન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેઇન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે. લોકસભા 2024ની ચૂંટણીની શરૂઆત ગુજરાતથી થઈ ચૂકી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છે કે જ્યાં દિવાલ ઉપર પેઇન્ટિંગ કરીને લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના અધ્યક્ષ અને સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત છે. દિવાલ ઉપર કમળનું જે ચિત્ર છે તે દોરીને લોકસભા ચૂંટણીની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ ફરી એકવાર મોદી સરકારનો જે નારો છે ભારતીય જનતા પાર્ટીનો, તે પણ દિવાલ ઉપર લખવામાં આવ્યો છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી દેશમાં 400 પારના નારા સાથે જ્યારે આગળ વધી રહી છે, ત્યારે છેલ્લી 2 વખત જે પ્રકારે 26માંથી 26 લોકસભાની અંદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવામાં સફળ રહી છે, ત્યારે ફરી એકવાર 26માંથી 26 બેઠક જીતવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટીએ ફરી લોકસભા ચુનાવ પ્રચારની શરૂઆત કરી છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ. વાત કરીશું ગુજરાતના એક કેસ વિશે કે જેણે દલિત સમાજને હલાવી દીધો. એ કેસ કે જેણે માનવતા નેવે મૂકી હતી. એ વ્યક્તિની વાત કે જેનું નામ છે વિભૂતિ પટેલ. રાણીબાથી લોકો તેને ઓળખે છે, પરંતુ આ કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે. શું આવ્યા અપડેટ, કોને મળી રાહત અને શું મળી રાહત, જોઈશું આ રિપોર્ટમાં. મોરબીમાં યુવકને મારવા મામલે છેલ્લા 1 મહિનાથી જેલમાં બંધ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ જેલમાંથી મુક્ત થવા માટે મોરબી કોર્ટમાં તેમજ અન્ય એક આરોપીએ જામીન અરજી કરતા કોર્ટે 2 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. પગાર માંગવા આવેલા યુવાનને 6 લોકોએ માર માર્યો હતો. આ સમગ્ર મામલે 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી. કોણ છે રાણીબા? રાણીબા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને યુવા ઉદ્યોગ સાહસિક વિભૂતિ પટેલ પર દલિત યુવકને મારવાનો આરોપ છે. વિભૂતિ પટેલ અને અન્ય 4 લોકો પર આરોપ છે કે તેમણે પગારની માંગણી કરતા દલિત યુવાનને બેલ્ટથી માર માર્યો હતો. એટલું જ નહીં, દલિત યુવકને ચપ્પલ અને જૂતા પહેરાવવા માટે પણ દબાણ કર્યું. વિભૂતિ પટેલ ટાઇલ્સના વ્યવસાયમાં સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરે છે. આ વિવાદ બાદ તેનો તલવાર વડે એક સાથે અને કેક કાપતો વિડીયો પણ સામે આવ્યો હતો. 22 નવેમ્બરે શું બન્યું હતું? 22 નવેમ્બરના રોજ દલિત યુવકને મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બાદ વિભૂતિ પટેલ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતા તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. રોકાશું એક બ્રેક માટે. બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યા છે. આ વચ્ચે લોકો પોતે ભેટ મોકલી રહ્યા છે અને લોકો ઉત્સાહમાં આવી કેટલાક અલગ કામ પણ કરતા હોય છે. હવે એક ગાડી માર્કેટમાં આવી છે અને આ ગાડી ભગવાન રામને સમર્પિત થઈ છે. ખરા અર્થમાં કહીએ તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્પિત થઈ છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે, રામમય માહોલ બન્યો છે. ત્યારે સુરતના એક યુવાન સિદ્ધાર્થ દોશી બાય કાર સુરતથી અયોધ્યા રવાના થઈ રહ્યા છે. એની જેગવાર કારને રામ મંદિર રામમય બનાવી દીધી છે. સિદ્ધાર્થ દોશી અમારી સાથે છે. સિદ્ધાર્થભાઈ, આ કારનો પહેલા કયા કલર હતો અને કયા પ્રકારે આ રામમય બનાવી છે, શું કેવું છે? જી, પહેલા મારી આ ગાડીનો ઓરિજિનલ કલર બ્લેક છે અને જે મેં રેપ કરાવેલો છે આ કાર પર. પહેલા જ્યારે આપણા ભારતની અંદર વિશ્વની 75 આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યો હતો ત્યારે મેં મારી કાર બહુ સરસ મજાને આખા વિશ્વની અંદર ફેલાઈ રહી હતી. 75 આઝાદી અમૃત મહોત્સવ પર બનાવી હતી, જે પછી G20 જે આખા દેશની અંદર વૈશ્વિક સમિટ થઈ હતી દિલ્હીની અંદર, તો એની અંદર મેં G20 બનાવી. એની પછી ચંદ્રયાન 3, તો મારી કાર મેં ચંદ્રયાન 3 પર બનાવી હતી, કારણ કે ભારતની અંદર કંઈક ને કંઈક ગૌરવ અપાવે છે. તો અત્યારે આખા વિશ્વની અંદર જે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે 22 જાન્યુઆરીના દિવસે, તો એ નિમિત્તે મેં મારી કાર બી બનાવી છે, જે અમે અયોધ્યા લઈને જવાના છીએ. અયોધ્યા અમે 22 તારીખ સવારે પહોંચવાના છીએ, 2 જણા છીએ અમે અહીંથી. અને આજે અમે નાની એક રેલી અને એક પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તરીકે મેં નાની રેલી નીકાળીને એક મહોત્સવ મનાવી રહ્યા છીએ. આજે એક બ્લેક કાર હતી ને ભગવા કાર બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે 22 જાન્યુઆરી સુધી કોઈએ નહીં આવવાનું, તો આપને કઈ રીતે જઈ રહ્યા છો? જી, અમે લોકો 22 તારીખે ત્યાં જ્યાં અગ્નો છે, જે અમારા ફ્રેન્ડ લોકો છે RSSના, અમે લોકો એમને વાત કરી કે અમારી કાર અમે લોકો કંઈક ને કંઈક ભારત ગૌરવ માટે બનાવીએ છીએ. અને આજે એક ચોથી વખત અમે લોકો બનાવી છે, તો અમે લોકો ત્યાં અમને હવનની અંદર ભાગ લેવા માટે આમંત્રણ છે અને અમે લોકો હવનમાં બેસવાના છીએ. જામચંદ્ર ભદ્રાચાર્યનો જે જન્મદિવસ હતો એ નિમિત્તે ત્યાં અત્યારે 22 જાન્યુઆરી સુધી જે હવન યજ્ઞ ચાલવાના છે, ત્યાં અમે મહોત્સવ મનાવવાના છીએ. તો આની પાછળનો ખર્ચો આપણે કરીએ, કારણ કે કાર તો તમારી છે, ખર્ચો શું આવે? કેટલા દિવસમાં કાર તૈયાર કરી છે? જી, આની અંદર કોઈ જ ખર્ચો નથી, કારણ કે મારી પાસે 2 કે 3 કાર છે. હું મારી કારને કંઈ પણ કરી શકું. અને બીજું એવું છે કે મારી પોતાનું ટેક્સટાઇલમાં કામ છે અને હું પોતે ડિઝાઇનર બનાવું છું. 3 દિવસમાં કાર તૈયાર કરી? હા, 3 થી 4 દિવસની અંદર કાર રેડી કરી છે અમે લોકો. અહીંથી કેટલા કલાક પહોંચો? અહીંથી અમે 22 તારીખે સવારે પહોંચશું, કારણ કે અલગ અલગ નાના નાના શહેરો, નાના નાના ગાંવ, મંદિરો એ બધા લેતા લેતા અયોધ્યા પહોંચશું અમે લોકો. તો બિલકુલ આ તસવીરો આપ જોઈ શકો છો. અહીંની આ જે કાર છે એ કારની તસવીરો છે. આ કાર આપ જોઈ શકો છો. રામ મંદિર બનાવવામાં આવ્યું છે
અને એક શ્લોક રામો વિગમ હવાનમ ધર્મ આ લખવામાં આવ્યું છે. સુરતના મેયર પણ પહોંચ્યા છે દક્ષેશભાઈ માવાણી, એમની સાથે પણ વાત કરીશું. દક્ષેશભાઈ, આ એક રામ કાર કહી શકાય અને સુરતથી રવાના થઈ રહી છે, ત્યારે આપનું શું કહેવું? અમને સુરતીઓને કંઈ ને કંઈ નવું કરે છે દર વખતે. સિદ્ધાર્થ દોશી મારા મિત્ર છે, આજે પોતાની કારને રામચંદ્ર ભગવાનની મય બનાવી દીધી છે, એની ભાવના એને આમાં ઉતારી દીધી છે. એટલે સુરતી તરીકે ખૂબ જ ગર્વ છે. અત્યારથી સુધી સુરત આપણા દિલમાં ધબકતું હતું, અત્યારે ભારત વર્ષનું સ્વચ્છ નંબર 1 શહેર બની ગયું છે. ત્યારે આપણી આસ્થા છે કે આપણા દિલમાં તો રામ હતા જ, પણ આપણી સૌની આસ્થા હતી કે અયોધ્યામાં ભગવાન ક્યારે બેસે. જ્યારે 22 જાન્યુઆરી અયોધ્યામાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, તેના ભવ્ય સમારોહમાં સિદ્ધાર્થભાઈ પણ પોતાની આહુતિ આપવા જઈ રહ્યા છે. બિલકુલ સ્વાભાવિકપણે દેશમાં તો ખુશીનો માહોલ છે. સમગ્ર જગતમાં જ્યાં જ્યાં ધર્મ પ્રેમીઓ રહે છે, સૌને ખુશીનો માહોલ છે. આ કારના દ્રશ્યો હું આપને બતાવવાની કોશિશ કરું છું. અહીં જે બોનેટ પર આપ જોઈ શકો છો, રામ મંદિર જે અયોધ્યામાં બન્યો છે એના જે પ્રકૃતિ બતાવવામાં આવી છે. સાથે જ આ ઘંટાઓ છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યા છે. દીપકો છે, દીવા છે, એ પણ આ કાર ઉપર દોરવામાં આવ્યા છે. સાથે જ આ એક જે ડ્રાઈવર સીટ છે એની બાજુમાં જે ગેટ આવે, ભગવાન રામચંદ્રની એક તસવીર ધનુષ વાણ સાથે અહીંયા બતાવવામાં આવી છે. સાથે જ એક જે શ્લોક લખવામાં આવ્યું છે, લોકાભિરામમ રણ રંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ શ્રી રામચંદ્ર શરણમ પ્રપદ્યે. આ એક શ્લોક લખવામાં આવ્યું છે રામચરિત માનસનો, અને રામ મંદિર અહીં પણ બનાવવામાં આવ્યું છે. તો રામમય આખી કાર છે, રામની તસવીર અને રામ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. તો આ સેમ આ જ પ્રકારે જય શ્રી રામ બંને સાઈડ લખવામાં આવ્યું છે. આ જ પ્રકારે પેલી બાજુ પણ જે છે આ જ પ્રકારે રામની તસવીર અને રામ મંદિર બતાવવામાં આવ્યું છે. તો સુરતમાં આ રામમય વાતાવરણ આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં એમને રવાના કરવા માટે ભાવિક ભક્તો અહીંયા અત્યારે આપો ઉમળ્યા છે. જે ભગવા ધ્વજ એ લોકોની હાથમાં છે, બાઇક ઉપર સવાર છે. તો આ તમામ લોકો એમને વિદાય આપવા માટે અહીંયા આવ્યા છે. જો કે આ કારમાં સિદ્ધાર્થ દોશી સિવાય એમને સાથે એક બીજા જઈ રહ્યા છે, અને એને અહીંથી રવાના કરવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અને ત્યારે આપ જોઈ શકો સિદ્ધાર્થ દોશી કારમાં બેસવા જઈ રહ્યા છે. આ તસવીરો અહીંથી હવે રવાના થઈ રહ્યા છે. ત્યારે મેયર દક્ષેશભાઈ માવાણી જે છે એમનો મોઢું મીઠું કરાવી રહ્યા છે. મોઢું મીઠું કરાવી રહ્યા આ તસવીરો આપ જોઈ શકો છો, કારણ કે ફાઇનલી અહીંથી અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે. આ તસવીરો સુરતની છે, અને સુરતથી જેગવાર કાર લઈને સિદ્ધાર્થ દોશી નામના વ્યક્તિ અયોધ્યા જઈ રહ્યા છે. મેયર દક્ષેશ માવાણી એમને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે. અને આ જોઈ શકો બીજા લોકો સાથે પણ એને બીજા જઈ રહ્યા છે. તો આ તસવીરો સુરતની છે, અને અહીંથી હવે આ લોકો અયોધ્યા જઈ રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સૌથી મોટો પડકાર અયોધ્યાના તંત્રને છે. એટલું માણા પધારશે, 6000થી પણ વધુ મહેમાનો પધારશે. આ તમામની વ્યવસ્થા કરવી, આ તમામને સુવિધા આપવી, કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે તેની પૂર્વ તૈયારી કરવી, આ બાબતે તંત્ર પણ કામે લાગ્યું છે. પરંતુ એક વિડીયો સામે આવ્યો છે, તંત્રની તૈયારીઓ દર્શાવે છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં સમારોહને લઈને ઉત્સાહનો માહોલ છે. અયોધ્યામાં પણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે દેશભરમાંથી અનેક પ્રખ્યાત લોકો આવવાના છે. આવી સ્થિતિમાં વધતી ઠંડી અને ઘટી રહેલા તાપમાનને જોતા અયોધ્યા મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓને ઠંડીથી બચાવવા માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટી રહેલા તાપમાન વચ્ચે લોકોને ઠંડીથી બચાવવા માટે અયોધ્યામાં અનેક સ્થળોએ ઇન્ફ્રારેડ આઉટડોર હીટર લગાવવામાં આવ્યા છે. આ હીટરના કારણે લોકોને જાહેર સ્થળ ઉપર પણ ઠંડી નહીં લાગે અને તેઓ આરામથી રામલલ્લાના દર્શન કરી શકશે. આ હીટર મ્યુનિસિપલ કોર્પોરેશન અયોધ્યા દ્વારા લગાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.
તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.